ટીઆરબી નું શું કામ છે હું સમજાવું કે તમે કહેશો? ખબર છે ને તો ઉતરી જાઓ ગાડીથી. મારી વાત સાંભળો, તમારા ઇન્ચાર્જ ની ફરજમાં આવે. મારી વાત સાંભળો, હું બધી વાત કરી ભાઈ, તમે ગાડીથી ઉતરી જાઓ. તમારા ગાડી પર બેસવાનો હક નથી. હું હજુ બી તમને કહું છું, ગાડી પર ના બેસો કોઈની તમે. હા તો અરે સાહેબે મોકલ્યા તો હું વાત કરી લો ને, તમારા સાહેબ જોડે હું વાત કરી લો, એમને કોઈ ગાડી ઉપરથી ઉતરી જાય. અરે ભાઈ ક્યાંય નહીં જાય. બોલાવો. હા તો એમને પણ તમારે નથી પકડવાનો ને, એ તમારો ઇન્ચાર્જ પકડશે. તમે ટીઆરબી છો. પાછા જતા રહો ભાઈ. હા હા તમે મોટા ભાઈ, હજુ બી કહું છું ગાડીથી તમે ઉતરી જાઓ. હું મોટા ભાઈ કઈ આઈ રિસ્પેક્ટ, હું રિસ્પેક્ટ થી તમને વાત કરું છું. તમે ગાડી ઉપર ના બેસી શકો કોઈની, અને તમને કોઈને રોકવાનો હક નથી. મોટા ભાઈ તમે પાછા આમ સીધા જતા રહો તમારી જગ્યાએ. એક મિનિટ ના જાય ને યાર. કેમ ના જાય? તમારે ખાલી ટ્રાફિક ક્લિયર કરવાનો છે. વાત સાચી તમારી. હવે ટ્રાફિકમાં જે માણસ અડચણ કરશે એમને તો રોકવા પડશે ને. હવે આ સાઈડ થી ટ્રાફિક ખુલી રહ્યું છે તો રોંગ સાઈડ માં આવશે તો અરે પણ ટીઆરબી ના કરી શકે. પણ ટ્રાફિક તો સોલ્વ કરવું પડે ને મારા ભાઈ. હા તો ટ્રાફિક સોલ્વ કરે ને, તમે એની ગાડી પર કેમ બેસી ગયા? તમને એક વસ્તુ શીખવાડી રહ્યો છું કે સામેથી હજુ મને ના શીખવાડો, મને બધી ખબર છે. હું શું કહું છું, મને ના શીખવાડો તમે. પડતી હોય. હું એ જ કહું છું, તમે કોઈની ગાડી ઉપર ના બેસી શકો. અરે પણ પોલીસ ઇન્ચાર્જ હોય તો બી ગાડી પર ના બેસી શકે. સમજાવું કઈ રીતે? એ કોઈ ડ્રિંક એન્ડ ડ્રાઈવ નથી કર્યું કે તમે ગાડી પર બેસીને તમે ચાવી કાઢી લો. કે તમે આ રોંગ સાઈડ માંથી જઈ રહ્યા છો, બરાબર છે. એમને કીધું કે તમે ખાલી ટ્રાફિક ક્લિયર કરો, બાકી તમે કઈ ના કરો. મોટા ભાઈ હું બધાને રિસ્પેક્ટ કરું છું. જો ચોખ્ખી વસ્તુ તમને કહું, પણ વસ્તુ છે કે હવે સામે જશે, એક્સિડન્ટ થશે. હા એ હું સમજી કે તમારી વાત, તમારા કરતા એમની 200 ગણા ભૂલ છે, પણ ભૂલ તમારી બી છે કે તમે ના રોકી શકો. અરે પણ હવે સપોઝ હું બીજું કઈ નથી કહેતો તમને. ઓલા ભાઈ ના રોંગ સાઈડ હું એમ